અંબે મહાકાળી રામચંદ્ર ભગવાન હનુમાનજી મહારાજ એકદમ જય છે ને તાણે બોલજો એટલે ગામમાં ખબર પડી જાય બધાને આલા ખલેલા બેલા ફોલતા હોય ને તો ખબર પડી જાય કે રમત ચાલુ થઈ ગઈ એટલે એકદમ છે ને જોરદાર જય બોલાવજો બોલ બોલો સર માત કી હા હવે બરોબર લ્યો બરોબર નાટક પાતનો પ્રવેશ રસાયો નાટક પાતનો પ્રવેશ રસાયો હજ મારો મિત્ર વિદુર કેમનો આયો હજી મારો મિત્ર વિદુર કેમનો બંદા પરવાને ગયા તા
એલા જાજા ટેમે આ ઓરઈ દે એમલો રામ રામ એ રામ રામ મારા બેટા બે હરકા એલા ભાઈબંધ એટલી બધી વાર લાગી એ ઓલા ફાઈટર ફાઈજી ના બિયરણ આવ્યા છે કે નહીં? હા તારા આડા પડી ગયા, છોડવા ઊભા કરવા રહી ગયા. બરોબર તો હાસો તો હાસો અને કઈક વીણી વીણી શેઢે કાઢતા હતા. બરોબર એમાં થોડીક વાર લાગી. બધું રેડી કમ્પ્લીટ એવું કઈક થોડું ઘણું કરો તો પાતળાય પડો હું પાતળા પડો આમાં ઝાકળ આવી ગયું, હું પાતળા પડો. એલા ભાઈ ઝાકળ નથી તમને લાગે હવે હું શું કહું તમને એક આ મહત્વના કામે બોલાવ્યા બોલોને શું કામ છે આપણે વાવડી ગામના આંગણે આપણે રામાયણ આજે પેલો ભાગ કરવાનો છે એમાં અમારું શું કામ એલા એમાં તમારી ખાસ જરૂર પડી નગર તો ભલામણ આખું વરસ વહી ગયું, કોઈ દી બોલાવ્યા હા તાર પાસે કામ હોય તો બોલાવે નગર કોઈ બોલાવે કેમ થાય કાળો છે કામ બોલો. પણ તમે તમારા કઈ ગાળો હોય કઈ એવું હોય તો તમને વાત કરાય ને હવે તમે એમ કહો કામ હું છે પછી નક્કી થાય ગરમ ઝાકળ ઉઘડે કઈક તડકી નીકળે પછી ગાળો આવે તમારું જે કામ હોય એ બધું પતી જાય તો અમને ક્યાં કઈ વાંધો. હા એમ તમારા જે કઈ નીતિ નિયમ હોય તમારે આપણે છે ને ભાઈ આ વખતે છે ને ભાઈ હાવ ખુલાસા વાળી વાત આ તો તમે બધા ઘરના છો એટલે કહી દઉં બરોબર આ વખતે કોઈ ઉપાધિ ન કરતા ફક્ત માતાજીના 5 બોલ લેવાના છે ફક્ત 5 છઠ્ઠો બોલ લેવાનો નથી એટલે 5 બોલ લેવાના છે તમારે વહેલું કરવું હોય તોય ભલે મોડું કરવું હોય તોય ભલે અને એક જણો દઈ દે તોય ભલે આપણે 101 રૂપિયાના 5 બોલ માતાજીની જય બોલાવાની છે એટલે ગામને ખબર પડી જાય કે ભાઈ રમત ચાલુ થઈ ગઈ આ ઓલા મિત્રો આવી ગયા છે અને આ બધું કામ ચાલુ થઈ ગયું છે અને માતાજીનું કામ થઈ ગયું એમ તો ભાઈ જે ભાઈ ટેલ કરે જે કરે ટેલ એના માતાજી રાખે સદાના માટે લીલા લે તો પેલા અમારા માણસો બોલાવા પડી આમાં બે ચીની ઓછા પડી ઘટ પડે થોડી તો હજી તમારા માણસો છે અમે બે આ કામ કર્યું ના ઘરે હું કાય હારવાને લાવવા પડે ને બધાને બરોબર તો બોલાવી લ્યો ને હે ભાઈ બોલાય લે એ આવને મારી રૂપલી આવને મારી પ્રેમલી તેરા સંગન નો હાર તેરા સંગન નો હાર આવ મારી રૂપલી આવ મારી પ્રેમની પહેરાવું સંદન નો હાર પહેરાવું સંદન નો હાર હે આવીશું પ્યારા આવા રૂપાળા શાને બોલાવી છે આજ હે વાલા મારા શાને બોલાવી છે આજ લા વાલા હું લેવા હાલો એટલે ગોદદા તમારો વદાડ પૂરો થઈ ગયો થઈ ગયો છે ને પછી કહેતા નહીં રહી જાય આપણે નિયમ પ્રમાણે હાલવાનું નિયમ પ્રમાણે નિયમ પર ક્યાં ડાલી. હા તો બરોબર તો હવે કઈ બીજો તમારો નિયમ હોય કયો અનવાણ પાછું નિયમ પ્રમાણે ચાલુ પડશે. હા બરોબર હવે તમારો કઈ બીજો નિયમ હોય તો કયો અને તમારું આ પ્યારું તૈયાર કરો લાડવાનું લાડવા હું જોઈએ લાડવામાં ઘી હોય, ગોળ હોય. ઘી ગોળ થોડું તેલ હોય તો થોડું ભાગ લાગ્યું ઘી નો તેલમાં ગમકી લેવું પડે લાવો હવે એમાં બધી કેટલી આઈટમ જોઈએ
હવે ઈ તો બધું આટલું તમારા બધા ગણી આવી થોડું લોટ ને પાણી ઘી ના તેલ બધું નાખી દેવો હતાન થાય હુકડી ઢીલો રે શેરો એવું કઈ વયા વગર ભાઈ એમ તમે બોલો રોકડા કેટલા જોઈએ એમ રોકડા 5 માં લગભગ મેળ પડી જાય પણ પાંચમાં કરો વળો. લાડવા લુખા ખાઈને વારે કાઈ નહીં બને બીજું ના બારે કરી તમારે જો જોયું એ ગારે ખાઈ દો ભાઈ ઘડીએ ઘડીએ તમે ઓલો કરો માં ગામ ને હેરાન કરો માં તમે ગોદે દબાના મારો યાર હવે. સમજો બહાર આને મારવા આય તમે કઈ પરાક્રમ કરી બતાવો ખબર પડે કે બામણના દીકરા છે કે લાડવા પાડવા કઈ ભાંગવા સુરમાં ભાંગો એવું કઈ કરો તો કોકને ખબર પડે કઈ સૂરમું ભાંગવા અમે પૈચર લાવ્યા સૂરમાનો છે પૈચર હા ભાઈ સુરમાં ના આવે તો સુરમું ભાંગે એમને ભાંગવું. હમણાં સૂરમું ભાંગવા જય શ્રી રામ. હા તો બાદરા બટાઈ ભાંગે એવો હાલો કી ગોળ ના લેતા જા અમને કાટો મારતા. હવે તમે ધીમા ધીમા રાઉન્ડ મારો વસ્તી શેતાઓ આ ગામ બહુ સારું છે રળે ખાય એવું છે એમ ઈ કપાય ઊભા છે. આડા નીચ પડ્યા બધાયને. આ કપા ઉભા 50% ઉભા 80% ઊભા. એમ પંગાવાની પાસે તમે કઈ દેશમાં આટો મારવા ગયા બધી દેશમાં કઈ દેશમાં ઉગમણા આથમણા કઈ બાજુ ગયા તો આ દેશમાં બધું હારે હારું છે. આમ હા તો આપણે ઈ બાજુ થોડી ટ્રાય કરો આની પાસે બહુ વાંધો નહીં થોડો આ દેશમાં હારું છે પણ થોડો કપાઈ નાનો છે. હા એટલે આડો પડ્યો લીધે. બરોબર એમ બધા આપે એમ જ છે. હા મંદિરના હિસાબે હું થોડો હા આપણે ઓછો આટો મારશું. પણ તા દીકરા આ મૂળ તમે પી ગયેલા યા અમારો મોટો દીકરો બહુ ભડકાઈ નાખે બધાય. મૂળ બી ગયેલા તમારથી બી ગયું છે હા ભાઈ ના એવું કાઈ નહીં હારું જા વાટે છે બધાય. તમારો કોઈ વિશ્વાસ કરે એવું મને લાગતું નથી હાલો તો હું મને વાટો હા સુરમું ભાંગ નાખું જા. એ નો ભાગે નાને ભાંગી નાખી ભાંગી નાખું. હવે ગોંધળા તમે વિદાય લ્યો અને તમે કઈ સુરમું બુરમું ભાંગો એટલે તમારું બધું થઈ જાય અને નો થાય ને તો તમે બીતા નહીં હું બેઠો હાલો હનુમાન ગદા મારું. ગદા મારો. વાહ જો ભાંગી ગયું ને. એલા એક ગદાય ભાંગી જાય સુરમું હાલો હાલો. હે બાપુ. હાલો શરૂ કરો હાલો એલા ગોંધળા ઉતાવળ રાખો ને હવે ભાઈ તમે આ મંડપ છોડો તો કઈક દઈ શું એવું છે કારણ કે અત્યારે મોસમ બહુ છે અને કપા વીણવા જવું એમ તો આપણે કહેવાય એવું નહીં ખલેલા વીણવા જવાનું છે ખલેલા લેવા પડશે. Hello,
ચાલો રે હો બંધો મારા તપ કરવાને જાવી રે કરવાને જાવી બંધુ યારા તો ભાવી ચાલો રે હો બંધો મારા ચાલો રે હો બંધો તપ કરવાને જાવી રે તમે વિષ્ણુની આરાધન કરો અને હે બંધુ કુંભકર્ણ તમે બ્રહ્માને આરાધો અને તમે બ્રહ્માને આરાધી અને શું વરદાન મેળવશો જોજે હો બંધુ ભૂલ ન થાય અને હું હાલ કૈલાસ જાઉં છું ભોળાનાથને રીઝવી સત્વર હાજર થાઉં છું शंभु भोला उभे सुमिया वर रे हरे हाँ उभे सुमिया वर रे जाग जीवन शंभु भोला उभे सुमिया वर रे हरे हाँ उभे सुमिया वर रे हरे भोला भाग्य से डाल हरे भोला भाग्य से डाल जय शिव शंकर हरे 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 हाँ जय शिव शंकर हरे हरे
તારો લાગ્યો મુજને સાપો અરે હા લાગ્યો મુજને સાપો હે રાવણ, તારું તપ જોઈને હું ઘણો પ્રસન્ન થયો છું. તારે જે જોઈએ તે માગી લે. હે રાવણ, તારે જે જોઈએ તે માગી લે. માગુ છું મુખ છે આજ મહેશ્વર માગુ છું મુખ છે આજ આપો આપો મહેશ્વર નહીં કથા શંકરાજ મહેશ્વર મહેશ્વર આગુ તો મુખ છે ભોળો રૂઠો ભાવથી અને સેવકને શિરતા માગું તે આપજો નહીં તો થાશે નિરાશ મહેશ્વર નહીં તો થાશે નિરાશ મહેશ્વર આગુ તો મુખ છે આપો આપો મહેશ્વર નહીં કથા શનિરાજ મહેશ્વર નહીં કથા શનિરાજ મહેશ્વર આગુ તો મુખ છે વિષભુજા દસ શીશ ને બાહુબળ ને પરિવાર કાયા અમર કરો
મને જો ખરેખર પ્રસન્ન થયા હો તો આજે બાહુબળ પરિવાર એવા વરદાન આપ્યા માટે તમે મારી કાયા અમર કરો. નહીં નહીં રાવણ, હું તારી કાયા કદી અમર નહીં કરી શકું. તેના માટે તારે વિષ્ણુને આરાધના કર. ઈ તારી કાયા જરૂર અમર કરશે. નહીં વિષ્ણુની સેવા હું કદાપી નહીં કરું. કારણ કઈ કરતો મારો શત્રુ છે માટે આ પાંચ મારી કાયા અમર કરો. નહીં નહીં રાવણ, એ મારાથી નહીં બને. તો હું જોઈ લઉં છું કે કેવી રીતે નહીં બને. હમણાં જ કૈલાસ ઉખેડી સમુદ્રમાં ફેંકી દઉં છું. ઓ પ્રધાન માયરા, ઓ પ્રધાન માયરા, સઈ તું કહે ઓ પ્રધાન માયરા, ઓ પ્રધાન માયરા, સઈ તું કહે રાજ મારો કેવું ચાલ, રાજ મારો કેવું ચાલ, હાથ લે એ બાપુ આપણું રાજ્ય કેવું ચાલે છે તે સત્તર બતાવો. હું કહું તે વિશે સાંભળો. એ રહો સુખે રાવણ નો તાવો કલ્યા. એ રહો સુખે રાવણ નો તાવો કલ્યા. રાવણ નો તાવો કલ્યા. એ રહો સુખે રાવણ નો તાવો કલ્યા. અરે બાપુ, આપની દયાથી આપનું રાજ સુખ અને શાંતિથી ચાલી રહ્યું છે.
પધારો પધારો બ્રહ્માજી પધારો મેં શંકરનું એવું તપ કરી અને વરદાન મેળવ્યા છે તો તમે બતાવો કે મારું મૃત્યુ કોના હાથે છે અયોધ્યાના રાજા અજનો પુત્ર દશરથ તેના ઘરે જે દીકરો જન્મશે તેના દાદા તારું મૃત્યુ થશે બહુ સારું ચાલો અત્યારે જઈ તેમને મારી અને બ્રહ્માના શબ્દો ખોટા પાડો ચાલ અત્યારે હું આને સમુદ્રની અંદર મારી પેટીમાં ભૂરી અને ફેંકી દઉં અત્યારે મેં પેટીમાં ભૂરી ફેંકી અને બહુ ભૂલ કરી કર્મ યોગે જોઈ બચી જશે તો બ્રહ્માના શબ્દો સાચા પડશે હે સાગર માં તો નાવ તરે કેવું કીધું તો પટરે હે સાગર માં તો નાવ તરે કેવું કીધું તો પટરે મારી કાપી ચાહી રે કાપી પાન લે મારે હેલો જોયું જંગલ ભરી જોયું જંગલ Oh
કર્મયોગી યોગ્ય બચી ગયો પણ મારી પ્રિયાનું શું થયું છે ચાલ તપાસ બહુ બ્રહ્માનો સુત નારદ કહાવો નારદ કહાવો જાઓ સંપાદા પકડાવો બ્રહ્માનો શિવને સમળ્યો બેઉને લડાવો શિવને સમળ્યો બેઉને લડાવો લડાયા રાવિયા આનંદ થાવો બ્રહ્માનો નારદ કહાવો નારદ કહાવો જાઓ સંપાદા પકડાવો અત્યારે દશરથ તથા કૌશલ્યાને મેં મારી સમુદ્રમાં ફેંકી દીધા અને બ્રહ્માના શબ્દો મેં ખોટા પાડ્યા નહીં લંકેશ દશરથ તથા કૌશલ્ય હજી જીવે છે અરે હું હજી મારીને આવું છું અને તું કહે છે તમે કહો છો કે હજી જીવે છે એમને હું મારીને જ આવું છું તો ચાલ મને બતાવો તો ચાલો બતાવો બતાવો એક શબ્દે તું મને કોલ આપ કે હું તને નહીં મારું અરે મારી સાત પેઢીનો કોલ છે કે તેને હું નહીં મારું ચાલ બતાવો હે લંકેશ જો બને રહ્યા ચાલ તો એને મારી નાખી હે લંકેશ તેમને કોલ આપ્યો છે ભૂલી ગયો મહાલેવાન એ બાપુ પુત્ર ઇન્દ્રજીતને બોલાવો જણાય છે પિતાજીને પ્રણામ રહે પિતાશ્રી અત્યારે મને બોલાવવાનો શું પ્રયોજન છે અરે પુત્ર ઇન્દ્રજીત બોલાવવાનું એ જ કારણ કે અત્યારે જોગતાઓ આપણી હજારો વર્ષથી જમીન જાળી રહ્યા
રહ્યા છે માટે તેમની પાસે વેરો લઈ અને જલ્દી આવો જો ન આપે તો તેમને મારી કાપી અને ભગાડી મૂકજો આપનો કામ શિર પર ચડાવો શિર પર ચડાવો મારા માથા પર ચડાવો આપનો કામ સત્વર દઈને અસુર તેડાવો સત્વર દઈને અસુર તેડાવો તમારી પાપી વેરો લઈ આવો આપનો શાબાશ શિર પર ચડાવો શિર પર ચડાવો મારા માથા પર ચડાવો આપનો શાબાશ બાપુ શાબાશ ઋષિલે હરાવો તું વખતમાં શાબાશ બાપુ ઋષિલે હરાવો મારી પાપી વેરો લઈ આવો આપનો હાલો 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 કેમ પણ અમાર સાધુની જમાઈ કેમ કેમ અરે એક નંબર હોય જો બધા સાધુ અમાર તો ઓમ પ્રેમ પ્રેમ ચામુંડા વિશે 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 ઋષિ લોકો સત્વર કહું છું સાંભળજો જવાને
શાંતિ બાપુ ઋષિ લોક સાંભળજો યાવારી રે અરે તમે સબકો મારતી હે મેરા મેરા નહીં મિલેગા તું તને આયા મારવા તમને રે એ ભલે આવ્યા તું તને આયા મારવા તમને રે ઋષિ લોક સતવર કહું છું ઋષિ લોક સતવર કહું છું સાંભળજો યાવારી રે અરે બાબુ આને કાઢી દો આને હા કાઢી દો લરો હમ હલાવો ન તમારી સતમને રે અરે જમીન સબ ગોપાલ કે વેરા વેરા નહીં હજી તો મારો માની જાઓ રે આપી દો અરે આપી દે જમીન કે સાંભળજો યાવારી રે બેરા બેરા કુછ નહીં ભાગી ભાગ હજી તો છું પુત્ર રે જમીન સબ ગોપાલ के है तेरे बाप के रावण पुत्र इंद्रजित છું तेरे बाप के जमीन चुप अरे बाप नहीं मिलेगा बेरा बेरा कुछ नहीं मिलेगा अरे फट थोड़ा और आते जाओ अरे गीता इज नॉट बाइबल ओपन तो निजम बात 2 मिनट अरे बेरा नहीं मिलेगा जमीन सब गोपाल के तेरे बाप के ए जोगताओ मुझे मार दो मानी जाओ तो हमरा मेरा तेर थी मत पूजा करिस अच्छा डाले ले बेरा बेरा नहीं मिलेगा अरे जोगताओ मुझे હું તમને કહું છું મારું કામ માની જાઓ અને મને વેરો આપી દો વેરા 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 નહીં મિલેગા જમીન सब ગોપાલ के ए જોગતાઓ मुझे હું તમને કહું છું મારું કામ માની જાઓ તો हमरा આ દરવાજો મસ્ત પૂત છે આ પાવડી થી પાછું માથું ફાટશે કાટ ડાલુંગા અરે જોગતાઓ મારું કામ માની જાઓ હું રાવણનો પુત્ર ઇન્દ્રજીત છું અરે અમે મારા બાપુ તમે મને ઓળખતા નથી રાવણનો પુત્ર ઇન્દ્રજીત છું તમે સહી કરી રે અખાડાના સાધુ સંગ લગા જાપ જમી की नहीं बोलेगा जमीन सब गोपाल के है मेरा बेरा नहीं मिलेगा मारो गाँव माने जाओ आओ तारू तारू देर सत्वर घोड़ो तो लई जा सत्वर घोड़ो तो लई जा घोड़ो गड़का बोली का नंद दे खुशी गिरना प्राप्ति प्राप्ति बोली का नंद दे હે પિતાશ્રી તે જોગતાઓ પાસે વેરો લેવા ગયો તે જોગતાઓ મને શ્રાપ આપ્યો છે
પૂજ્ય પિતા શ્રી મારા પૂજ્ય પિતા શ્રી મારા ઋષિ જનો એ શાપ તમને દીધો ઋષિ રુધિરના શ્રાપથી ઋષિ રુધિરના શ્રાપથી કડવું ભરતા તેલ ચંદન થાય રે પિતાશ્રી તે જોગતાઓ મને શ્રાપ આપ્યો છે આ ઘડો ઉઘડતા જ આપણા કુળનું નિકંદન નીકળી જશે હે પુત્ર ઇન્દ્રજી એ ઘડાની એવી વ્યવસ્થા કરો પ્યારા પુત્ર મેઘનાથ વાહ બાપુ વાહ શાબાશ બાપુ શાબાશ બાપુ શાબાશ વાહ બાપુ વાહ શાબાશ બાપુ શાબાશ શાબાશ બાપુ શાબાશ વાહ બાપુ વાહ શાબાશ બાપુ શાબાશ હે પુત્ર ઇન્દ્રજી જનકપુર જેટલા રજવાડા છે તે આપણામાં તાંબે છે અને જનકપુર એક તાંબે નથી માટે જનકપુરની હદમાં જઈ અને ઘડો દાટી આવો જેથી તેના ખૂનનું નિકંદન થાય અને જનક મારો કટ્ટો શત્રુ છે પૂજ્ય મારા પિતા પૂજ્ય મારા પિતા શાબાશ પુત્ર ઇન્દ્રજી શાબાશ પૂજ્ય મારા પિતા સર્વદેવ પિતા પૂજ્ય મારા પિતા જનકપુરે જાઉં ઘડો સાપનો સુપાવો શાબાશ બાપુ શાબાશ જનકપુરે જાઉં ઘડો સાપનો સુપાવો પૂજ્ય મારા પિતા સર્વદેવ પિતા શાબાશ બાપુ શાબાશ પૂજ્ય મારા પિતા સર્વદેવ જીતા સર્વદેવ જીતા પૂજ્ય મારા પિતા પૂજ્ય મારા પિતા હે પિતાશ્રી અમે હું જાઉં છું અને આ ઘડાની વ્યવસ્થા કરીને આવું છું શાબાશ પુત્ર ઇન્દ્રજી પ્રધાનજી કચેરી બરખાસ્ત કરો કચેરી બરખાસ્ત કરો મને દેવે તપો દેજો ને સવારો રાતો લેજો
હાલો મન માસે એવો ને કરું ભજે તારી મારી જે પ્રેમ તનમાં વેઠે સંતાનનું એ જીવન માટે તેડાવો સંતાનને જ્યોતિષ જોઈ કહે આવા સંતાનનું કરું છું નિરાધાર. હે બ્રધર, આપણા રાજ્યની 7 વર્ષથી દુષ્કાળ પડે છે. અન્ન જળ વિના પ્રજા ખૂબ પીડાય છે અને મારે સંતાન નથી. તેથી હું ખૂબ મૂંઝાઉં છું. માટે ગુરુ સદાનંદને બોલાવો. બહુ સારું આવતા જ જણાય પધારો, પધારો. જય થાવો તુમારી 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 જનક વજી જય થાવો તુમારી जाने करणे मुझने बुलायो जाने करणे मुझने बुलायो काम पड़ो तो प्रजापति जयता वो तुम्हारी जयता वो तुम्हारी जयता वो तुम्हारी
મને બોલાવવાનું શું આ પ્રયોજન છે? હે ગુરુ મહારાજ, હું જે કહું એ વિશે આપ સાંભળો. સૃષ્ટિમાં વસ્તી વિના જણાય નવરું, અનને કારણે આપણે રહે બધી ભૂખ. મટાડો પાળના વારા જણાય તું દુઃખ દિયે હર ઘડી એસે તારી પરમ પાવ પરમેશ્વર કરો પ્રેમથી થયા છો શું પ્રભુ આપને બોલાવવાનું કારણ એ કે મારા રાજ્યની અંદર 7 વર્ષથી દુષ્કાળ પડે છે અને વરસાદ વૃષ્ટિ પણ થતી નથી. અન્ન જળ વિના પ્રજા ખૂબ પીડાય છે અને મારે સંતાન સુખ નથી. તે માટે હું ખૂબ મૂંઝાઉં છું. તો આપ તે વિશે જાણતા હો તો મને જલ્દીથી બતાવો. હે રાજેન્દ્ર, હું કહું તે વિશે સાંભળ. ઓ જનક વિદેહી સાંભળવા તમારી, ઓ જનક વિદેહી સાંભળવા તમારી, તું વર્ણનું અળ લઈ ખેડ જમીન આવારી, તું વર્ણનું અળ લઈ ખેડ જમીન આવારી. ઓ જનક વિદેહી સાંભળવા તમારી, ઓ જનક વિદેહી નર નારી બેઉ જઈ બંને અળને થોપો, નર નારી બેઉ જઈ બંને અળને થોપો, ઓ પુત્ર કે પુત્રી ફળ પ્રાપ્ત થાશે. ઓ જનક વિદેહી સાંભળવા તુમારી, ઓ જનક વિદેહી સાંભળવા તુમારી, તું વર્ણનું અળ લઈ ખેડ જમીન આવારી. ઓ જનક વિદેહી સાંભળવા તુમારી, ઓ જનક વિદેહી સાંભળવા મારી, તું વર્ણનું અળ લઈ ખેડ જમીન આવારી. ઓ વરસાદ વૃષ્ટિ રોજિયા તે સાથે, વરસાદ વૃષ્ટિ રોજિયા તે સાથે, રહે હળી મળે ને ગુણ તારા ગવાય, રહે હળી મળે ને ગુણ તારા ગવાય. ઓ જનક વિદેહી સાંભળવા તુમારી, તું વર્ણનું અળ લઈ ખેડ જમીન આવારી. એ રાજેન્દ્ર, તું અને તારી પત્ની સોનાનું હળ લઈ અને બંને ખેતી કરો. પુત્ર અથવા પુત્રીનું ફળ તને પ્રાપ્ત થશે અને તારા દેશમાં વરસાદ વૃષ્ટિ થશે અને તારો જય જયકાર થશે. બહુ સારું મહારાજ, હું હાલને હાલ હે પ્રભુ, રાજ્યમાંથી કોઈ સારા એવા ખેડૂતને બોલાવો. આવતા જ જણાય.
હાલો 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 એલા મારો બાપુએ બોલાવ્યા છે આય 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 ભાઈ તારું જ કામ હતું કોણ બોલે બાપુએ આપણને બોલાવ્યા છે અને ખરું ભાઈ તને ભાઈ વાંઢો નહીં રહેવા દઉં લે જો જ્યારે જોવા એલા પણ આખા ગામને પરણે તને વાંઢો રાખું એલા પોર મોકલ્યો તો પોર કે હું જોઈ આવું જો જોવા આ બી ઢાળિયા પાડી પાડી ગયો પાડીને હાટું કરીને આવ્યો બોલો એલા પણ ઈ તારી ડોહી પાડી કાયમ આવશે હું કાયમ આવશે રીંગણો તારા લગ્ન થાય 3 વર્ષથી થતી નથી પીપળી લઈને આવ્યો પણ તારા લગ્ન થાય તારા છોકરા થાય ઈ દૂધ ખાય મોટા થાય તારા પછી ઈ મને ને લાગતું લગ્ન કર્યો લીલ કોણ આઈ તો ખરો